હેલો જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ કે જે જીપીસીબીમાં જે જગ્યા બહાર પડેલી છે તેના વિશે વાત કરવાના છીએ. અને આ જે પરીક્ષા છે જીએસએસબી દ્વારા લેવાની છે. તો જીએસએસબી દ્વારા જ્યાં સુધી સિલેબસ જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી આપણે જે છે એ જીએસએસબી દ્વારા જે રિઝનિંગના પ્રશ્નો પૂછાયેલા છે, મેથ્સ રિઝનિંગને બંધારણ, બરાબર, તેના વિશે આપણે વિડીયો લઈને ક્યારેક ક્યારેક મળતા રહીશું. અને જ્યારે સિલેબસ આવે ત્યારે આપણે જોઈશું કે કઈ રીતના જે છે સિલેબસ આપણને આપવામાં આવે છે. તો જે આજે જે વાત કરવાના છે તે જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે એમાં જીએસએસબી દ્વારા જે છે ભૂતકાળમાં જે પ્રશ્નો પૂછાયેલા છે તેના વિશે વાત કરવાના છે. અને આ જે પ્રશ્નો છે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આના આધારે તમે સમજી શકશો કે તમને કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે, કઈ મેથડના પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ખોટો સમય ન બગાડતા આપણે જે છે એ વિડીયોની શરૂઆત કરીએ. પહેલાં જો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ન હો તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકોન પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો મેળવી શકો. અને જો તમારે પીવાયક્યુ જોતો હોય તો પીવાયક્યુ જે છે આપણી ટેલિગ્રામ ચેનલ જે છે સદૈવ નોલેજ ટેલિગ્રામ ચેનલમાં તમને આના પીવાયક્યુ મળી જશે. તો ખોટો સમય ન બગાડતા આપણે જે પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન જે છે, તો અહીં જે છે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, પ્રશ્નાર્થ ચિહ્ન જે છે તેની જગ્યાએ શું આવશે. તો અહીં શું કરવાનું છે કે પહેલાં આપણે જોવાના આંકડા કેવા છે, બરાબર. તો આંકડા જે છે એ તો કે ઓછા ગેપના છે. તો આંકડા જો ઓછા ગેપના હોય તો તમારે શું કરવાનું છે, તો કે આંકડા ઓછા ગેપના હોય તો સૌપ્રથમ તો આપણે જે છે એ ગેપ કાઢી નાખવાનો હોય છે. શું કાઢી નાખવાનો હોય છે? ગેપ કાઢી નાખવાનો હોય છે. તો 11 અને 24 તો કેટલાનો ગેપ છે? 13નો. પછી તો 41માંથી 24 જાય તો 17નો. પછી 54માંથી 41 જાય તો 13નો. 71માંથી 54 જાય તો 17નો. તો કે આ અલ્ટરનેટિવ જે છે એ આપણને તફાવત આપવામાં આવેલો છે, એક તો કે 13નો અને 17નો. તો આપણે શું કરવાનું છે, તો કે આ જે તફાવત આપવામાં આવેલો છે તો હવે આપણે શું કરવાનું છે કે હવે 13 આવશે તો 71માં 13 તમે ઉમેરશો એટલે કેટલો જવાબ આવશે, તો કે 84. અને આ જે 84 છે એમાં તમે 17 ઉમેરશો એટલે એનો જવાબ જે છે એ કેટલો આવશે, તો કે આમાં તમે 13 ઉમેરશો એટલે જવાબ કેટલો આવશે? 84. અને એમાં તમે 17 ઉમેરશો એટલે એનો જવાબ 101 આવશે. એટલે આપણો જવાબ શું થશે, તો કે વિકલ્પ 3 આપણો જવાબ થશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કે આપણને જે છે આવી રીતે ABCD જે છે એ આપી દીધેલા હોય છે અને તેમાં એવું કહેવામાં આવેલું હોય છે કે આની જગ્યાએ તમે મૂકો અને એનો જવાબ શું આવે છે શોધવાનું કીધું છે. તો અહીં જે છે એ તો કે 14 જે છે 14. પછી શું કીધું છે, તો કે એ, તો એનો અર્થ શું થાય છે કે એનો અર્થ જે છે એ ગુણાકાર થાય છે. એક જ મિનિટ. આ 14 બરાબર. તો એનો અર્થ શું થાય છે, તો કે એનો અર્થ જે છે એ ગુણાકાર થાય છે. પછી તો કે 4. પછી આ સી જે છે એ સીનો અર્થ શું થાય છે, કે સીનો અર્થ જે છે બાદબાકી થાય છે. ત્યારબાદ 21. ત્યારબાદ બી, તો બીનો અર્થ શું થાય છે, કે સરવાળો થાય. તો સરવાળો. પછી 9 ના 9. અને ડીનો અર્થ શું થાય છે, કે ડી જે છે એનો અર્થ ભાગાકાર થાય છે. તો ભાગ્યા 3. તો આવી રીતે પહેલાં લખી નાખવાનું, બરાબર, જે આપણને કહેવામાં આવેલું છે. પછી તમને ખબર છે કે ભાગુ સબાનો નિયમ છે. કેનો? ભાગુ સબા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બરાબર. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે કે સૌપ્રથમ જે છે એ આપણે ભાગાકાર કરવાનો છે. કેનો ભાગાકાર કરવાનો છે, તો કે આ જે છે એ 9/3 એટલે એનો જવાબ શું થશે, તો કે 3 થશે, બરાબર. પછી તો કે ગુણાકાર, તો કે ગુણાકાર જે છે અહીંયા શું આપેલો છે, તો કે ગુણાકાર જે છે એ આપેલો છે કે 14 × 4 એટલે કેટલા થશે? 56, બરાબર. આ 21 છે એમના એમ લખી નાખ્યો. હવે તો કે ભાગાકારે પતી ગયો, ગુણાકારે પતી ગયો, સરવાળો કરવાનો છે. તો 56 + 3 એટલે કેટલા, તો કે 56 ને 3 59. અને આ 59માંથી તમે 21 બાદ કરો, આ 59માંથી તમે 21 બાદ કરો એટલે જવાબ શું આવશે? 38 જવાબ આવશે, બરાબર. તો આનો જવાબ શું આવશે, તો કે 38. તો આવી રીતે છે તમારે ભાગુ સબ યાદ રાખવાનું છે. પહેલાં તમારે ભાગાકાર કરવાનો છે, પછી ગુણાકાર કરવાનો છે, પછી સરવાળો કરવાનો છે અને પછી બાદબાકી કરવાની. જો તમે આ ખોટું કરશો, આ ક્રમ નહીં જાળવો તો તમારો જવાબ છે ખોટો આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કે એના આ એ જે છે એની માતા અને માતાના પતિ, તો કે આ પતિ ને એકમાત્ર સંતાન, આને એકમાત્ર સંતાન હોય તો આ જે છે એ, તો કે આની માતા આ હોય તો આ એના માતા પિતા થાય. તો એનું એકમાત્ર સંતાન હોય તો એ પોતે જે છે એ સાચો જવાબ થશે, બરાબર. શું કીધું છે કે એની માતા, આ એ જે છે એની માતાના પતિ
એટલે એ આને શું થાય તો કે આને જે છે એ પિતા થાય. તો એનું જે એકમાત્ર સંતાન એ છે એ સાથે શું સમજતું કે જો એને એક જ આ માતા પિતાની એક જ સંતાન હોય તો એ પોતે જે છે એનું સંતાન થાય. તો જવાબ જે છે એ 2 આવશે. ત્યારબાદ તો કે આપણને આવી રીતે જે છે એ આકૃતિ આપવામાં આવે છે અને આ આકૃતિને આધારે આપણે જવાબ લખવાનું હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ એક રાઉન્ડ જેવું છે, બરાબર. તો એ રાઉન્ડ જે છે એ પહેલાં સૌપ્રથમ હું તમને ચોરસ દોરી દઉં, બરાબર. તો પહેલાં એ રાઉન્ડ અહીં પૂરું કરવાનું. તો આવું ક્યાં કહે છે તો કે આમાં નથી, આમાંય નથી, આમાંય નથી, એક જગ્યાએ છે, બરાબર. પછી તો કે અહીંયા જો એક આ આકૃતિ પૂરી થાય છે તો કે એ જે છે આપણે પૂર્ણ કરીએ છીએ. તો આવું થયું તો કે આવું એક જગ્યાએ છે. પછી તો કે આ જે છે બધે જો આમ નિશાન આપેલા છે તો અહીં એક નિશાન આવશે, બરાબર. તો એ નિશાન આવું કંઈક થયું, બરાબર. પછી તો કે આ જે છે આ નિશાન આ થયું. પછી તો કે આ એ છે ને એક લીટો આપવામાં આવેલા જો આ તો આ જે છે એનો અહીંયા લીટો આવશે, બરાબર. અને બહારની સાઈડમાં તો ગોળાઈ છે જ તે, બરાબર. તો આપણો જવાબ શું થશે તો કે વિકલ્પ 4 આપણો જવાબ થશે. પછી તો કે આ જે આકૃતિ જે છે આકૃતિમાં શું છે તો કે આપણને આકૃતિ આપેલી દીધેલી છે અને આકૃતિમાં જુદા જુદા રોટેશનો આપેલા છે, બરાબર. બધાના સ્થાન જે છે એ ફરે છે. તો કે આ જે છે એ પાવડા જેવું છે, બરાબર. તો અહીંયા પહેલું છે તો અહીંયા જશે તો કેટલામું થઈ જાય છે, બીજું થઈ જાય છે. અને અહીંયા જશે તો કેટલામું થઈ જાય, ત્રીજું થઈ જાય છે. તો અહીંયા જાય તો એનું સ્થાન જે છે કેટલામું થઈ જાય છે, ચોથું થઈ જાય છે, બરાબર. તો એનું સ્થાન જે છે એ ચોથું કઈ જગ્યાએ છે તો કે અહીંયા ચોથું છે, અહીંયા ચોથું છે, અહીંયા ચોથું છે. એટલે આ એક વિકલ્પ જે છે જાય છે. પછી તો કે બીજી આકૃતિ આપણે જોઈએ તો બીજું જે છે એ તીરકામઠા જેવું છે. તો આ બીજા નંબર ઉપર છે તો કે અહીંયા ત્રીજા નંબર ઉપર, અહીંયા ચોથા નંબર ઉપર, તો અહીંયા પહેલા નંબર ઉપર આવશે. તો એ જે પહેલા નંબર ઉપર ક્યાં છે તો કે પહેલા નંબર ઉપર અહીંયા પણ છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે, બરાબર. હવે તો કે ત્રીજી આકૃતિ જોઈએ, બરાબર. ત્રીજી આકૃતિ જો આપણે જોઈએ તો ત્રીજી આકૃતિમાં આ જે છે એ નિશાન તો કે અહીંયા ત્રીજા નંબર ઉપર છે, અહીંયા ચોથા નંબર ઉપર જાય છે. પછી તો કે ચોથા નંબર ત્યાં પહેલા નંબર ઉપર, તો અહીંયા બીજા નંબર ઉપર. તો બીજા નંબર ઉપર જે છે એ ક્યાં છે તો કે આ 2 જગ્યાએ છે, એક અહીંયા છે અહીંયા છે. તો કે અહીંયા બીજા નંબર ઉપર નથી. હવે તો કે આ ચોથી આકૃતિ, તો ચોથી આકૃતિ જે છે અહીંયા પહેલી થાય છે, અહીંયા બીજી થાય છે, અહીંયા ત્રીજી થાય છે. તો અહીંયા ત્રીજી આપેલી છે. હવે તો કે હવે આપણી પાસે આ 2 વધ્યું છે, બરાબર. હવે તો કે આપણી પાસે 2 અને 3 વધેલા છે. હવે તો કે અહીંયા જે છે બધી આકૃતિ નીચે છે, બરાબર. અહીંયા પહેલી ઉપર થઈ ગઈ, બરાબર, આપણે જે ક્રમ આપેલો છે. પછી અહીંયા 2 ઉપર થઈ ગઈ. તો હવે અહીંયા જે છે 3 એરા જે છે ઉપરની સાઈડમાં આવશે. તો અહીંયા જે છે એ એરો ઉપરની સાઈડમાં નથી એટલે આપણો જવાબ અહીંયા 3 જે છે ઉપરની સાઈડમાં છે. તો આપણો જવાબ જે છે એ કયો થશે તો કે જવાબ જે છે એ 3 થશે. તો આપણો સાચો જવાબ આ થશે. ત્યારબાદ તો કે આપણને જે છે આવો એક જે છે એ તો કે માર્કશીટ આપવામાં આવેલી છે અને એમાં બધાના માર્ક આપેલા છે અને વિદ્યાર્થીના નામ લખેલા છે, બરાબર. તો સબ્જેક્ટ જે છે અને માર્ક છે. તો હવે આમાં તમારે શું કરવાનું છે કે આવો જ્યારે તમને અઘરો પ્રશ્ન એમ લાગે કાં તો બહુ મોટો છે જવાબ નહીં આવે, પરંતુ આ પ્રશ્ન જે છે ખૂબ જ સહેલો છે, બરાબર. આમાં કાંઈ નથી કરવાનું. તમને પ્રશ્ન શું પૂછ્યો છે તો કે 7 વિદ્યાર્થીઓ જે છે એમાં કોને મેનેજમેન્ટ વિષયમાં સૌથી ઓછા ગુણ મળ્યા છે. તો તમારે શું કરવાનું છે કે તમારે જે છે મેનેજમેન્ટમાં જવાનું છે. મેનેજમેન્ટ ક્યાં લખેલું છે કે અહીંયા જો મેનેજમેન્ટ લખેલું છે. હવે મેનેજમેન્ટ લખેલું છે એમાં તમારે માર્ક જોવાના છે. તો મેનેજમેન્ટ જે છે એમાં આ આપણા માર્ક થયા છે. તો સૌથી ઓછા માર્ક કોણે છે એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો બધાને જોઈએ તો કે 69, 89, 60. તો આ 60 નાના છે. ત્યારબાદ તો કે 76, 89, 77, 90. તો 60 જે છે નાના છે. હવે 60 નાના છે તો એનું નામ કોનું છે તો કે દયા છે. તો આપણો જવાબ શું થશે તો કે જવાબ જે છે દયા થશે, બરાબર. આવા અઘરા પ્રશ્નમાં ખોટી માહિતી આપીને તમને જે છે લાંબુ કરવામાં આવે છે તો આપણે એવી રીતે ખોટું ટેન્શન લેવાનું નથી. ત્યારબાદ તો કે આપણને જે છે એ કોણ મોટું છે એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો આપણે જોતા જઈએ, બરાબર. અહીં તો કે સાલુ એ અખિલ કરતાં ઉંમરમાં મોટી છે. તો આ સાલુ જે છે સાલુ એ અખિલ કરતાં ઉંમરમાં મોટી છે. પછી તો કે રામુ ચાંદ કરતાં ઉંમરમાં મોટો છે. તો આ રામુ છે, રામુ એ કેની કરતાં તો કે ચાંદ કરતાં ઉંમરમાં મોટો છે અને વૃંદ કરતાં નાનો છે. તો કે આ વૃંદ ક્યાં આવશે તો કે વૃંદ જે છે એ અહીં આવશે. એક જ મિનિટ, આપણે શું પહેલેથી લખીએ તો કે આ સાલુ જે છે સાલુ એ કોને અખિલ કરતાં મોટી છે. તો આ અખિલ. પછી તો કે રામુ જે છે રામુ કોની કરતાં
રામુ છે એ ચાંદ કરતાં કેવો છે? તો કે રામુ એ ચાંદ કરતાં મોટો છે અને વૃંદા કરતાં નાનો છે, તો આ વૃંદા થઈ. અને સાલુ ચાંદ કરતાં કેવો છે? નાની છે, તો ચાલુ ક્યાં છે? અહીંયા છે. એ ચાંદ કરતાં નાની છે, તો આ ચાલ જે મોટો થાય એટલે આખી જે છે એ સિરીઝ બની ગઈ. તો આપણને શું કહ્યું? સૌથી મોટું કોણ? તો વૃંદા સૌથી મોટી છે અને અખિલ સૌથી નાનો છે. બરાબર. આ આપણને કે એમ કરતું જવાનું, જોતું જવાનું, એટલે આપણનો જવાબ જે છે અહીંથી મળી જશે. તો કે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે પૂર્ણા જે છે એ પૂર્ણિમા જે છે એ, તો કે આ પૂર્ણિમા એના પતિના સગા ભાઈ, એના પત્ની, એ પત્નીની સાસુ, બરાબર, પત્નીની સાસુ. પૂર્ણિમાના પતિ સાથે શું સંબંધ છે? બરાબર. તો અહીં જો તમે જુઓ તો અહીં જે છે એ, તો કે આ પતિ છે, પૂર્ણિમાનો પતિ છે, આ એનો ભાઈ છે, એટલે આ બે સગા ભાઈ થયા. આ જે છે એ, તો કે નણંદ દેરાણી જેઠાણી થઈ. બરાબર. પછી તો કે આ જો સાસુ હોય તો આ એ છે એ, તો કે પૂર્ણિમાના પતિ હારે, તો કે પૂર્ણિમાના પતિ હારે શું સંબંધ હોય? તો કે એની માતા થાય. બરાબર. શું સંબંધ થાય? એની માતા થાય. તો આપણો જવાબ જે છે અહીં માતા થશે. પછી તો કે અહીં આપણને જે છે નિશાની આપેલી છે ને એ મૂકતી જવાનું છે. મેં તમને આગળ કીધું તો તમારે શું કરવાનું છે? પહેલાં 27 લખી નાખવાના. પછી તો કે જે હેશ છે, હેશનો અર્થ શું થશે? તો કે ગુણાકાર થશે. પછી આ 3 લખી નાખવાના છે. પછી સ્ટાર છે, તો સ્ટારનો અર્થ સરવાળો થશે. પછી 26 લખી નાખવાના છે. પછી એલ્ધર એનો જે છે એનો ભાગાકાર કરી નાખવાનો છે, એને 2 કરી નાખવા, 2 મૂકી દેવાના છે. અને ડોલર જે છે, ડોલરની જગ્યાએ -8 કરી નાખવાના છે. હવે તો કે મેં તમને કીધું હતું કે ભાગુ સભા જે છે એ ભાગુ સભાનો નિયમ તમારે યાદ રાખવાનો છે. તો કે ભાગુ સગા જે છે આપણને આપી દેવામાં આવ્યું છે. હવે તો કે શું કરવાનું છે? તો કે આ જે છે 26/2 એટલે એનો જવાબ શું થશે? 13 થશે. બરાબર. તો કે ભાગાકાર કરી નાખ્યો. પછી તો કે આ બાદબાકીવાળો આપણે એમને બરાબર દઈએ છીએ. પછી આ જે સરવાળો જે છે, સરવાળાની નિશાની એમને મૂકી છે અને આ ભાગાકાર થઈ ગયો ગુણાકાર. તો કે 27 × 3 એટલે કેટલા થશે? 81 થશે. તો આ ગુણાકાર થઈ ગયો. હવે સરવાળો કરવાનો છે. 81 + 8 એટલે કેટલા થાય? તો કે 94 થાય. અને આ જે છે 81 + 13 એટલે કેટલા થશે? 94. અને એને -8 એટલે તો કે આપણો જવાબ જે છે 86 થશે. તો જવાબ આપણને શું મળે છે? અહીં 86 મળે છે. ત્યારબાદનો તો કે આપણને અવિભાજ્ય સંખ્યા આપી દીધેલી છે અને જે છે પ્રશ્નોત્તરના ક્રમના આધારે નીચેમાંથી કઈ જોડી પ્રસ્તુત રીતે સમાન છે? બરાબર. તો અહીં જે છે એ, તો કે 13 અવિભાજ્ય સંખ્યા છે અને કોઈ સંખ્યા વડે ભાંગી શકાતી નથી. બરાબર. 17, તો કે 17 એ અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 13, પછી તો કે 15 અવિભાજ્ય સંખ્યા નથી, કારણ કે એને 5 વડે ભાંગી શકાય છે. એટલે 16, તો કે 16 ને 4 વડે ભાંગી શકાય છે, એ નહીં. તો આ 17 જે અવિભાજ્ય સંખ્યા છે. તો વિકલ્પમાં આપણે જોઈએ તો 13 અને 12, તો 12 જે છે અવિભાજ્ય સંખ્યા નથી, અહીં નીકળી જાય છે. પછી તો કે 19, તો કે 19 અવિભાજ્ય સંખ્યા છે. તો કે આ 23, તો કે એ પણ અવિભાજ્ય સંખ્યા, તો આપણો જવાબ આ થશે. હવે તો કે 18, તો કે 23 અવિભાજ્ય સંખ્યા નથી. 16, તો કે અવિભાજ્ય સંખ્યા નથી. કે અવિભાજ્ય સંખ્યાનો કોન્સેપ્ટ જો તમને ખબર હોય તો પણ આનો જવાબ તમે મેળવી શકો છો. અને 19 છે, 19 પછી 20, તો કે 20 અવિભાજ્ય સંખ્યા નથી. 21 અવિભાજ્ય સંખ્યા નથી. 22 અવિભાજ્ય સંખ્યા નથી. આ 23 છે અવિભાજ્ય સંખ્યા છે. એટલે ક્રમ પણ બરોબર છે. તો તેના ક્રમને આધારે જે છે આપણે પ્રશ્ન પૂછવામાં આવેલો છે, તો આપણો સાચો જવાબ છે વિકલ્પ 2 જે છે એ થશે. ત્યારબાદ તો કે આપણને જે છે એ વેન આકૃતિ આપી દીધેલી છે અને ખંડ, દેશ અને રાજ્ય. તો ખંડ હોય, આપણને ખબર છે કે ખંડની અંદર જુદા જુદા દેશો આવેલા હોય અને આ દેશોની અંદર જુદા જુદા રાજ્યો આવેલા હોય. બરાબર. તો આ જે પહેલી આકૃતિ, તો કે આ ખંડ છે, ખંડની અંદર દેશો આવેલા હોય, દેશની અંદર જે છે એ શું આવેલું? તો કે રાજ્ય આવેલા હોય છે. તો આ આપણો જવાબ જે છે થાય છે. તો આ આપણે વાત કરી જે છે એ GSSB દ્વારા જે ભૂતકાળમાં રિઝનિંગના પ્રશ્નો પૂછાયેલા હતા તેના વિશે. તો આવી પ્રેક્ટિસ જે છે જૂના પેપર સોલ્વ કરતા જશો એટલે તમને આઈડિયા આવશે કે તમારે કેવા પ્રશ્ન પૂછાય છે. જ્યારે સિલેબસ આવે ત્યારે આપણે ટેકનિકલ જે છે તેના વિશે પણ કંઈક ચર્ચા કરીશું. બરાબર. એ આવે પછી કંઈક આપણે પ્લાનિંગ કરીશું. અને તમને કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.